જનરેશનનો જે સોશિયલ મીડિયાનો ઉપયોગ છે એનાથી કઈ માનસિક અસર થાય ખરા? સાહેબ, એમાં એવું છે કે વધુ પડતા સોશિયલ મીડિયાના ઉપયોગથી એક માનસિક ચિંતા અત્યારે થોડી ઘણી રહે છે લોકોને. ઘણીવાર એવું છે કે બાળક છે એ પોતાના પરિવારને સમય આપવાના બદલે સોશિયલ મીડિયાને ક્યાંક વધારે સમય આપે છે. પણ ખરેખર એવું પણ કહી શકાય કે સોશિયલ મીડિયાનો જો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો એ જનરેશન છે એ પોતાના વિકાસ માટે પણ સોશિયલ મીડિયા દ્વારા કામ કરી શકે. જેમ આપણે જોઈએ છીએ એ ઘણી બધી રીલ છે, એ રીલ પોતે બાળકો બનાવીને અત્યારે કોલેબોરેશન દ્વારા માર્કેટિંગ કરીને ડિજિટલ મીડિયાનો પણ સારામાં સારો ઉપયોગ કરી શકે છે. તો ઉપયોગ કરવો એ જરૂરી છે, પણ અતિશયોક્તિ થાય તો કદાચ ક્યાંક ને ક્યાંક સમાજને પણ નુકસાન થઈ શકે છે. સોશિયલ મીડિયાના લીધેથી ને પરિવારથી વિખૂટા પડતા હોય એવું નથી લાગતું? સાહેબ, પરિવારથી વિખૂટા પડે છે બાળકો, એવું નથી કે નથી પડતા, પણ ખરેખર જો પરિવારવાદને વધારે પડતો જો કંઠસ્થ કરવામાં આવે તો બાળકોને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અમને થોડાક દબાણમાં રાખે છે. એટલે સોશિયલ મીડિયા છે એનો ઉપયોગ કરવા દેવો જોઈએ, બાળકોને નાનો પાડવી જોઈએ, પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ ક્યાં કરે છે ને કઈ રીતે કરે છે એની ઉપર થોડું ઘણું ધ્યાન જો વાલીઓ આપે તો એ વિષય ભવિષ્યમાં ચિંતાનો ન બની શકે. બરાબર. જય હિન્દ મિત્રો. આજે મારી સાથે છે પ્રોફેસર ચિંતન કક્કડ. ચિંતન સાહેબ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સર. સાહેબ, એઝ અ પ્રોફેસર જ્યારે આજની જનરેશનને શિક્ષણ આપી રહ્યા છે ત્યારે સાહેબની સાથે આપણે આજની આ જેનજી જનરેશન વિશે થોડી ચર્ચા કરવી છે. સાહેબ, આ જેનજી જનરેશન એટલે કયું બોર્ન અને કયા વર્ષમાં જન્મેલા બાળકો હોય છે? જનરલી તો જેનઝી જનરેશન બધા કહે છે, એ જનરેશનનું જો આપણે ખરેખર ડિવિઝન કરીએ તો જેનઝી જનરેશન એટલે એવા બાળકો કે જે 1998 પછી બોર્ન છે. અને તમે કહી શકો કે 1998 થી 2012 સુધીના જે બોર્ન છે એ બધા જેનઝી જનરેશન છે, જેને અત્યારના સમયમાં આપણે સૌથી ફાસ્ટેસ્ટ જનરેશન તરીકે ઓળખીએ. બરાબર. સાહેબ, આપણે જોયું છે કે આ જે જનરેશન છે એ આવતા કે જતા પોતાના હાથમાં સ્માર્ટફોન, ટેબ્લેટ, લેપટોપ આવું બધું રાખે છે, તો શું આ જનરેશન ટેકનોલોજી વગર જીવી શકે ખરા? સાહેબ, મારું એવું કહેવાનું છે કે આ જે જનરેશન છે એ જનરેશન આમ કહીએ ને તો એ ટેકનોલોજી નેટિવ્સ છે. ટેકનોલોજી નેટિવ્સ એટલે એવા કે જેને મોબાઈલ, ટેબ્લેટ આ બધાથી કનેક્ટ થઈ અને દુનિયાની અંદર શું ચાલી રહ્યું છે એની માહિતી જોડે વધારે કનેક્શન રાખવાની ઈચ્છા છે. એટલે આ બધા વિદ્યાર્થીઓને ખાસ કરીને જે જનરેશન છે જેનઝી, એમના લોકો માટે સૌથી મોટી જરૂરિયાત છે એ અત્યારે ઇન્ટરનેટ છે. અને ઇન્ટરનેટનો ક્યાંક ને ક્યાંક સારી રીતે ઉપયોગ કરી અને પોતાના જમાનામાં આગળ પણ રહી શકે છે. ખૂબ સરસ. સાહેબ, કૃત્રિમ બુદ્ધિમત્તા અને જે એઆઈ છે એનાથી ને જેનજી જનરેશનની કારકિર્દીમાં કઈ બદલાવ આવી શકે ખરા? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે સાહેબ, એ એક એવી વસ્તુ છે કે પહેલાના સમયમાં, એટલે આજથી કદાચ તમે એવી વાત વિચારો કે 2-5 વર્ષ પહેલા કોઈ વ્યક્તિ પોતાનું કંઈ કામ કરવું હોય તો એ પોતાની સર્જનાત્મક શક્તિનો ઉપયોગ કરીને કામ કરી શકતો. અત્યારે એ સર્જનાત્મક શક્તિ છે એમાં ઘણા બધા કૃત્રિમ પેરામીટર્સને એડ કરી, આર્ટિફિશિયલ પેરામીટર્સને એડ કરીને કામ સારી રીતે કરી શકે છે. અમુક સમસ્યાઓનો ઉકેલ માટે પહેલા એને ઘણો બધા ઇન્ટરનેટની અંદર સર્ફિંગ કરવા પડતા. હવે સમસ્યા છે એ આવી ચેટ જીપીટી, ગૂગલ જેમિનાઈનો ઉપયોગ કરી અને તાત્કાલિક જ 20 મિનિટ એનું સમાધાન લાવી શકે છે. એટલે કે હજારો લાખો વ્યક્તિઓના આઈડિયાસ છે એ એક જ જગ્યાએ ઇમ્પ્લિમેન્ટ કરવા હોય તો કરી શકે છે. એટલા માટે આ જનરેશનનો જે સોશિયલ મીડિયાનો ઉપયોગ છે એનાથી કઈ માનસિક અસર થાય ખરા? સાહેબ, એમાં એવું છે કે વધુ પડતા સોશિયલ મીડિયાના ઉપયોગથી એક માનસિક ચિંતા અત્યારે થોડી ઘણી રહે છે લોકોને. કે ઘણીવાર એવું છે કે બાળક છે એ પોતાના પરિવારને સમય આપવાના બદલે સોશિયલ મીડિયાને ક્યાંક વધારે સમય આપે છે. પણ ખરેખર એવું પણ કહી શકાય કે સોશિયલ મીડિયાનો જો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો એ જનરેશન છે એ પોતાના વિકાસ માટે પણ સોશિયલ મીડિયા દ્વારા કામ કરી શકે. જેમ આપણે જોઈએ છીએ એ ઘણી બધી રીલ છે, એ રીલ પોતે બાળકો બનાવીને અત્યારે કોલેબોરેશન દ્વારા માર્કેટિંગ કરીને ડિજિટલ મીડિયાનો પણ સારામાં સારો ઉપયોગ કરી શકે છે. તો ઉપયોગ કરવો એ જરૂરી છે, પણ અતિશયોક્તિ થાય તો કદાચ ક્યાંક ને ક્યાંક સમાજને પણ નુકસાન થઈ શકે છે. આ સોશિયલ મીડિયાના લીધેથી ને પરિવારથી વિખૂટા પડતા હોય એવું નથી લાગતું? સાહેબ, પરિવારથી વિખૂટા પડે છે બાળકો, એવું નથી કે નથી પડતા, પણ ખરેખર જો પરિવારવાદને વધારે પડતો જો કંઠસ્થ કરવામાં આવે તો બાળકોને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અમને થોડાક દબાણમાં રાખે છે. એટલે સોશિયલ મીડિયા છે એનો ઉપયોગ કરવા દેવો જોઈએ, બાળકોને નાનો પાડવી જોઈએ, પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ ક્યાં કરે છે ને કઈ રીતે કરે છે એની ઉપર થોડું ઘણું ધ્યાન જો વાલીઓ આપે તો એ વિષય ભવિષ્યમાં ચિંતાનો ન બની શકે. બરાબર. સાહેબ, આપણા જેનજી જનરેશન અને જૂની પેઢી એ બંને સફળતાને કઈ રીતે જોવે છે? પ્રેક્ટિકલી સાહેબ, જૂની પેઢી છે ને એમના માટે પદ, પૈસો અને પ્રતિષ્ઠા આ ત્રણ એના પિલર્સ હતા.
એ ત્રણ એને મળી જાય એટલે એમના માટે એ સફળતા સૌથી મોટી છે. જ્યારે જેનઝી જનરેશન ને એવું છે કે એ જનરેશન માટે પદ પૈસા પ્રતિષ્ઠા પેલા પોતાના જે ખર્ચ છે, બરોબર, પોતાના ખર્ચ એટલે પોતાને જે લાઈફસ્ટાઈલ જોઈએ છે, વર્ક લાઈફ બેલેન્સ કરવા માટે પોતાને જે પૈસા જોઈએ છે એ એમને મળી જાય, એમના જે ડ્રીમ્સ છે એ ક્યાંક ને ક્યાંક અચીવ થઈ જાય એટલે એમના માટે સફળતા છે. એમને જોઈતો ટાઈમ આખા દિવસમાં સોશિયલ મીડિયા માટે મળી જાય તો પણ એમના માટે એક સફળતા છે. એટલે અત્યારની જે જનરેશન છે એ જનરેશનને જો ખરેખર સફળતાની વ્યાખ્યા પૂછવામાં આવે તો એમના માટે પદ પૈસો પ્રતિષ્ઠા કરતા એમને જોઈતી વસ્તુ મળી જાય, એમને જોઈતા ડ્રીમ્સ મળી જાય, એમના માટે સફળતા. વર્ક ફ્રોમ હોમ અને વર્ક ફ્રોમ ઓફિસ વિશે જેનજી જનરેશન શું વિચારે છે? સાહેબ, આ જનરેશનની સૌથી મોટી વસ્તુ એ છે કે લોકો આ બંનેમાં કંઈ વિચારતા નથી. એ ખાલી પ્રોડક્ટિવિટી ઉપર વિચારે છે. જો હું ઘરેથી સારી રીતે કામ કરી શકું તો મારે ઓફિસ જવાની જરૂર નથી, અને જો ઓફિસથી સારી રીતે કામ કરી શકું તો ઘરે બેસીને કામ કરવાની જરૂર નથી. પણ મારું વર્ક લાઈફ બેલેન્સ થતું હોય ને મારી પ્રોડક્ટિવિટી આઉટપુટ આવતું હોય તો હું ગમે ત્યાંથી કામ કરવા માટે રેડી છું. એટલે આ જનરેશનની અંદર આપણે જોઈએ તો એની ઓનેસ્ટી લેવલ છે એ સૌથી વધારે છે કામ કરવા બદલ. સાચી વાત. ટ્રેડિશનલ એજ્યુકેશન અને સ્કિલ એજ્યુકેશન આ બંનેમાંથી ને જેનજી જનરેશન છે એ કેવા પ્રકારનું એજ્યુકેશન પસંદ કરે? સાહેબ, જનરલી એવું છે કે આપણી જે પરંપરાગત શિક્ષણ પદ્ધતિ છે એટલે કે ટ્રેડિશનલ એજ્યુકેશન, બરોબર, અને અત્યારે જોઈએ તો અત્યારે આખો જમાનો સ્કિલ એજ્યુકેશનનો છે, બરોબર. ટ્રેડિશનલ એજ્યુકેશન છે એ ક્યાંક ને ક્યાંક એવું છે કે જે આપણા આમ જોઈએ તો ગુરુકુળ પદ્ધતિથી જે શિક્ષણ મેળવવામાં આવતું અને ખરેખર જે આપણે ડિગ્રી મેળવી શકીએ, સારી રીતે સ્નાતક થઈ શકીએ, અનુસ્નાતક થઈ શકીએ એમના માટે. પણ સ્કિલ એજ્યુકેશન છે એ આ જનરેશનને તાત્કાલિક રેડી ટુ જોબ આ ઓપ્શન છે સ્કિલ એજ્યુકેશનમાં સૌથી વધારે મળે. અને અત્યારે બધા જ વિદ્યાર્થીઓથી માંડીને તમામ જે જનરેશન છે એ જનરેશનને સૌથી વધારે જરૂરિયાત છે એ પોતાની વર્ક લાઈફ બેલેન્સ કરવા માટે મનીની છે. અને મની મેકિંગ જો કોઈ વસ્તુ હોય તો એ સૌથી પહેલા આપણે એવું કહી શકીએ સ્કિલ બેઝ એજ્યુકેશન છે. એટલે સ્કિલ બેઝ એજ્યુકેશન મારી દ્રષ્ટિએ ખરેખર બહુ સારી વસ્તુ છે. જો કૌશલ્ય આધારિત શિક્ષણ આપવામાં આવે તો બાળકો છે એ પોતાનું કૌશલ્ય બતાવીને પોતાના ગમતા ફિલ્ડમાં જાય તો એમાં એ પોતાનું કારકિર્દી બહુ ઝડપથી ને બહુ ટૂંકા ગાળામાં બનાવી શકે. જેવા ઉદાહરણ તો આપણી પાસે સમાજમાં ઘણા બધા છે. સ્કિલ બેઝડ એજ્યુકેશન માટેથી આપણી પાસે કઈ ઓપ્શન ખરા? સ્કિલ બેઝ એજ્યુકેશન માટે સાહેબ આપણે અત્યારે તમે જુઓ તો સરકાર, ગુજરાત સરકાર તરફથી પણ ઘણા બધા કોર્સિસ છે એ કરાવવામાં આવે છે. ગુજરાત સરકાર અત્યારે NSDC સાથે ટાઈઅપ કરી નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર્સ પણ ચલાવે છે. તો એવું માનીશ કે જો જેનઝી જનરેશન છે એ સોશિયલ મીડિયા જેવા કોઈ કોર્સિસ કરવા માંગતી હોય તો આપણી એકેડમીનો પણ ઉપયોગ કરીને અહીંયા પણ આપણે એક NSDC નું સેન્ટર ટૂંક સમયમાં આવવાનું છે. તો એ સ્કિલ બેઝ કોર્સિસની અંદર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી હાઉ ટુ બીકમ ઇન્ફ્લુએન્સર અત્યારનો સૌથી ટ્રેન્ડિંગ કોર્સ એ પણ બાળકો કરી અને પોતાનું કંઈક ને કંઈક ગુજરાન ચલાવી શકે. અને એ બહુ સારી વસ્તુ છે કે જેની અંદર બાળકો પોતે ગમતી વસ્તુ છે અને પોતાના હિસાબથી પોતાની રીતે પોતે એક મોટિવેટર ઇન્ફ્લુએન્સર બનીને અત્યારે સમાજની અંદર સારા કામ પણ કરી શકે. આગળની જે પેઢી છે એમની સાથે આજની જનરેશન છે એમનું ટ્યુનિંગ અને એમનો પ્રેમ ભાવ કેવો? સાહેબ, એમાં એવું છે કે આપણે જોઈએ તો આપણો સમાજ ચાલુ થયો ને ત્યારથી વિનિમય પદ્ધતિ ઉપર આપણે કામ કરીએ છીએ, લેવડ દેવડ. હું તમને કાંઈક આપું, તમે મને કાંઈક આપો. તો ખરેખર આ જે જનરેશન છે ને એ જનરેશન અત્યારે એમની જે પુરાણી જનરેશન છે એમના મધર ફાધર એમને સોશિયલ મીડિયા, ટેકનોલોજી, AI, ChatGPT એવું બધું શીખવાડે. અને એ લોકોએ ખરેખર આ જે જનરેશન છે જેનઝી એ લોકો એમના પાસેથી એમના અનુભવો છે, એમની શિક્ષણાત્મક તુલનાઓ છે, બરોબર. એમણે પોતે ગુજરાતીમાં કહેવત છે કે અમે તારા કરતા વધારે અનુભવો જોયેલા છે. તો એમના અનુભવની ગાથા જોવે તો કદાચ એમનામાંથી એમને ઘણું બધું શીખવાનું મળી શકે. અને જે જૂની જનરેશન છે એ જો ટેકનોલોજી યારે કદમ મિલાવતી થઈ જાય તો એમને પણ ઘણું બધું શીખવા મળે છે. ઓલું આપણે કહેવત આપણે બહુ સાંભળી કે અમે તારા કરતા વધારે દિવાળી જોઈએ. હા, બસ. એટલે ઈ કહેવત ને આમ જો સાચી કરવી હોય તો ખરેખર જેનઝી જનરેશને વડીલો પાસે રોજ આઈડિયલી કલાક સમય આપીને એમને પોતે શું કરે છે ને એ લોકો કઈ રીતે પોતાના સમયમાં કામ કરતા એની માહિતી મેળવે તો સમય છે એ આપે તો એમને બી ખૂબ આનંદ આવે. ખૂબ સરસ.